દોરડા દ્વારા બચાવ તકનીકો અને સુધારણા વિભાગમાં આપનું સ્વાગત છે. આ વિભાગના અંતે તમે સક્ષમ હશો દોરડાની ગાંઠોને લગતા શબ્દોને વ્યાખ્યાયિત કરતા, દોરડાને સંભાળતી વખતે સલામતીની સાવચેતીઓ સમજાવી શકશો, વિવિધ ગાંઠો, અડચણો અને વળાંકોને ઓળખો અને તેમની વચ્ચે તફાવત કરી શકશો. દોરડાના બચાવની પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના સાધનોને ઓળખો અને દોરડા બચાવની પરિસ્થિતિઓ દરમિયાન સ્વયંસેવકોની ભૂમિકાને સમજી શકશો. આ વિભાગમાં આપણે બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાતા વિવિધ દોરડાઓના વિશે શીખીશું. શું તમે જાણો છો કે દોરડાની બચાવ એ બચાવ દુનિયામાં અન્ય શાખાઓમાં મૂળભૂત છે? દોરડા બચાવનો ઉપયોગ પીડિતોને પાણી, ખાઈ અને માળખાકીય પતનમાંથી બચાવવા માટે થાય છે. ચાલો દોરડું શેમાંથી બને છે તે સમજવાથી શરૂઆત કરીએ. દોરડું અનેક થ્રેડો, ફાઇબર અથવા દોરીથી બનેલું હોય છે, જેને બ્રેન્ડેડ અથવા એકસાથે વાળીને મોટું અને જાડું સ્વરૂપ આપવામાં આવે છે. દોરડું એક મજબૂત છે, તેથી તેનો ઉપયોગ વિવિધ કાર્યો જેમ કે ખેંચવા, ઉપાડવા વગેરે માટે થઈ શકે છે. હવે ચાલો વિવિધ પ્રકારના દોરડા વિશે જાણીએ. 3 પ્રકારના દોરડા છે: કુદરતી ફાઇબરનું દોરડું, કૃત્રિમ ફાઇબરનું દોરડું અને વાયરનું દોરડું. હવે ચાલો આપણે વિવિધ પ્રકારના દોરડાની ગાંઠો વિશે જાણીએ. અહીં દોરડાની ગાંઠના કેટલાક ચિત્રો છે. શબ્દ વિશે વધુ જાણવા માટે દરેક નંબર પર ક્લિક કરો. ચાલી રહેલ અથવા કાર્યકારી અંત એ દોરડાનો છેડો છે, જેને તમે ગાંઠ બાંધવા માટે ફેરવશો. છેડો અથવા સ્થાયી છેડો એ દોરડાને છેડો છે, જેનો ઉપયોગ તમે બાંધી રહ્યા છો તે ગાંઠમાં થતો નથી. આ ચાલતા અંતરને વિપરીત અંત છે. બાઇટ એ દોરડાનો એક ભાગ છે જે ક્રોસ કર્યા વિના પોતાની જાત પર બમણી થઈ જાય છે. જ્યારે બાઇટ પોતાને પાર કરે છે ત્યારે લૂપ રચાય છે. ગાંઠ એ દોરડાનો ટ્વિસ્ટેડ લૂપ છે, જેનો ઉપયોગ 2 દોરડાઓને એકસાથે જોડવા અથવા એક પદાર્થને બીજી વસ્તુ સાથે જોડવા માટે થાય છે. જ્યારે તે ઉપયોગમાં ન હોય ત્યારે તે તેનો આકાર અથવા સ્વરૂપ જાળવી રાખે છે. વળાંક અથવા હરકત એ 2 દોરડાઓને એકસાથે બાંધવાની એક રીત છે. જ્યારે તે ઉપયોગમાં ન હોય ત્યારે તે તેનો આકાર જાળવી રાખે છે. 2 દોરડાના છેડાને ગૂંચવીને અને તેમને એકસાથે વણાટ કરીને રિબ્સ બનાવવામાં આવે છે. કર્ણામેન્ટલ દોરડું અથવા કોર આવરણ એ એક દિશાહીન નાયલોન કોર પર બ્રેન્ડેડ સતત ફિલામેન્ટ પોલિએસ્ટર કવરનું સંતુલિત તૈયાર કરેલું હોય છે. તે બચાવ અને રિપલિંગ કામગીરી ઝડપથી જરૂરિયાતો માટે ડિઝાઇન કર્યું છે. ચાલો હવે શબ્દોની તમારી સમજ ચકાસવા માટે એક પ્રવૃત્તિ કરીએ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને વાક્ય પૂર્ણ કરો અને સબમિટ પર ક્લિક કરો. ચાલો જાણીએ કે દોરડાનો ઉપયોગ કેવી રીતે કરવો. દોરડાનો ઉપયોગ નદીઓ પાર કરવા, ખડકો પર ચડવા અને બચાવ માટે થાય છે. હવે દોરડાને કેવી રીતે સુરક્ષિત રાખવો તે જાણીએ. આપણે દોરડા ઉપર ચાલવાથી કે ઊભા રહેવાનું ટાળવું જોઈએ. દોરડું ખેંચશો નહીં, કારણ કે તેનાથી ઝડપથી નુકસાન થશે. જો જરૂરી હોય તો દોરડાને લાંબા સમય સુધી તણાવમાં ન રાખો. શક્ય તેટલી વહેલી તકે બધી ગાંઠો દૂર કરો. જો દોરડાને સાફ કરવાની જરૂર હોય તો તેને તાજા પાણીથી ધોઈ લો. પછી ભીના દોરડાને પેક કરતા પહેલાં તેને સૂકવી દો. જો કે જ્યારે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ સંપર્કમાં આવશે ત્યારે દોરડાને નુકસાન થશે, તેથી દોરડાને ઓછામાં ઓછા સમય માટે સૂકવો. હવે ચાલો જોઈએ કે આપણે દોરડાનો ઉપયોગ કઈ રીતે વિવિધ પ્રકારની ગાંઠો, હરકતો અને વળાંક કેવી રીતે બનાવી શકીએ. ચાલો વિવિધ પ્રકારની ગાંઠોથી શરૂઆત કરીએ. 3 પ્રકારની ગાંઠો છે, જેમ કે અંગૂઠાની ગાંઠ, રીફ ગાંઠ અને ગ્રેની અને થીફ ગાંઠ. અંગૂઠાની ગાંઠનો ઉપયોગ દોરડાના અંતને અસ્થાયી રૂપે સુરક્ષિત કરવા માટે કરવામાં આવે છે, જે ગૂંથાયેલા નથી. આ તેને બ્લોક અથવા નાની રિંગ
ફાટી જવાથી અથવા સરકી જવાથી અટકાવવા માટે થાય છે. ચાલો અંગૂઠાની ગાંઠ કેવી રીતે બાંધવી તે અંગે એક વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો. રીવ ગાંઠનો ઉપયોગ સમાન અથવા લગભગ સમાન પરિધાન બે દોરડાને જોડવા માટે થાય છે. ચાલો રીવ ગાંઠ કેવી રીતે બાંધવી તે અંગેનો વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો. ગ્રેની અને થીફ ગાંઠ એ ખડકની ગાંઠ જેવી લાગે છે. આ બંને અસુરક્ષિત છે કારણ કે જો દબાણ કરવામાં આવે તો બંને દોરડા સરકી જશે. ચાલો ગ્રેની અને થીફ ગાંઠ કેવી રીતે બાંધવી તેના પર એક વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો. ચાલો હવે હિચિંગ વિશે જાણીએ. હિંચ એ કોઈ વસ્તુ સાથે દોરડાને જોડવા માટે વપરાતી ગાંઠ છે. 4 પ્રકારની હિંચ છે. તેમાં છે લાકડાની હિંચ, 2 અડધી હિંચ સાથે ગોળ વળાંક, પ્રુસિક હિંચ અને ક્લોવ હિંચ. ચાલો તમને એક પછી એક જાણકારી લઈએ. જ્યારે તમારે લઠ્ઠા જેવા વજનને ખેંચવા માટે દોરડાનો ઉપયોગ કરવાની જરૂર હોય ત્યારે લાકડાની હિંચ એ ઉપયોગી ગાંઠ છે. દોરડા પરનું તાણ જેટલું વધારે હશે, ગાંઠ એટલી જ મજબૂત હશે. જો કે તે જામ નહીં થાય અને સરળતાથી પૂર્વવૃત્ત કરી શકાય છે. ચાલો લાકડાની હિંચ કેવી રીતે બાંધવી તેના પર એક વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો. તે જ નોન સ્લિપ જોડાણ જરૂરી હોય ત્યારે યુટિલિટી ગાંઠ ઉપયોગી છે, પરંતુ કોઈ તાત્કાલિક ભય નથી રહેતો. યુટિલિટી ગાંઠ બનાવવા માટે પ્રથમ ગોળ વળાંક બનાવો, આગળ અડધી હિંચ કરો, છેલ્લે બીજા અડધા હિંચ બનાવો. ચાલો 2 અડધી હિંચની ગોળ વળાંક કેવી રીતે બનાવવો તેનો વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો. પ્રુસિક હિંચ અથવા પ્રુસિક પહેલાંથી બાંધેલી 8 મીમી સહાયક દોરીથી બનેલી છે. બચાવકર્તાઓએ માત્ર 3 રેપ પ્રુસિકનો ઉપયોગ કરવો જોઈએ. 3 રેપ પ્રુસિક હરકત 600 પાઉન્ડ એટલે કે લગભગ 270 કિલોગ્રામ સુધીના રેસ્ક્યુ લોડ માટે ઉપયોગ થાય છે. ચાલો પ્રુસિક હિંચ કેવી રીતે બાંધવી તેના પર એક વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો. દોરડાના છેડાને ઝડપથી બાંધવા માટે ક્લોવ ગાંઠ ઉપયોગી છે.
આ તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે કે તે તમારી પહોંચની બહાર ન આવે અને હજુ પણ સરળતાથી એડજસ્ટેબલ રહે. આ રેપિંગ અને ફ્રેપિંગ માટે સારી શરૂઆત છે. જો કે ક્લોવની ગાંઠો સરકવા અને ખોલવા માટે જાણીતી છે, તેનો ઉપયોગ ટાઈ-ઓફ તરીકે અથવા એન્કર ગાંઠના રિપ્લેસમેન્ટ તરીકે થતો નથી. ચાલો ક્લોવની ગાંઠ કેવી રીતે બાંધવી તેના પર એક વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો. બેન્ડ એક પ્રકારની ગાંઠ છે જેનો ઉપયોગ બે લંબાઈના દોરડાને જોડવા માટે થાય છે. બેન્ડનો ઉપયોગ વિવિધ પરિસ્થિતિઓમાં થાય છે, જેમાં ચડતા અને લોડને સુરક્ષિત કરવાનો સમાવેશ થાય છે. બેન્ડ 6 પ્રકારના વળાંક છે, એટલે કે સીટ બેન્ડ, ડબલ સીટ બેન્ડ, ચોરસ બેન્ડ, ઓવરહેડ ફોલો થ્રુ બેન્ડ, ડબલ ઓવરહેડ બેન્ડ અને ડબલ બેકેટ બેન્ડ. ચાલો પહેલા સીટ બેન્ડ વિશે જાણીએ. સીટ બેન્ડનો ઉપયોગ અસમાન કદના બે દોરડાને જોડવા માટે થાય છે. ચાલો સીટને કેવી રીતે ફોલ્ડ અને બાંધવી તે અંગેના વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો. ડબલ સીટ બેન્ડનો ઉપયોગ સિંગલ સીટ બેન્ડ જેવા જ હેતુ માટે થાય છે, પરંતુ તેને પૂર્વવૃત્ત કરવાનું સરળ છે. તેનો ઉપયોગ અણઘડ રીતે મૂકેલી રિંગમાં દોરડાને બાંધવા માટે થાય છે, જે એક મોટો લૂપ બનાવે છે અને ગાંઠને વધુ સુલભ બનાવે છે. ગોળ વળાંક અને બે અડધા ઇંચ અથવા માછીમારના વળાંકની જેમ જામ થતો નથી. ડબલ સીટ બેન્ડ કેવી રીતે બાંધવું તે અંગેનો વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો. ચોરસ વળાંક, જેનો અગાઉ ગાંઠ કહેવામાં આવતું હતું, તેનો ઉપયોગ બે દોરડાને જોડવા માટે થાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે બિનજીવન સલામતી પરિસ્થિતિઓ માટે થાય છે. ચાલો ચોરસ વળાંક કેવી રીતે બાંધવો તે અંગેનો વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો. ઓવરહેન્ડ ફોલો થ્રુ બેન્ડનો ઉપયોગ રનર બનાવવા માટે બે વેબિંગ છેડાને એકસાથે જોડવા માટે થાય છે, જે એક મલ્ટી-પોઇન્ટર એન્કર સાથે જોડાય છે. ટ્યુબ્યુલર વેબિંગ ખસકવા જેવો હોય છે, તેથી ઓછામાં ઓછા 1 હાથની લંબાઈ અથવા પૂંછડીની પહોળાઈના 2 ઇંચ છોડો. વધુમાં, ખસકવાવાળી સામગ્રીને કારણે આ વળાંકની સારવાર અને સમારકામ કરવું મહત્વપૂર્ણ છે. ચાલો ઓવરહેડ ફોલો થ્રુ બેન્ડ કેવી રીતે બાંધવું તે અંગેનો વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો.
બે દોરડાને એકસાથે બાંધવા માટે ડબલ ઓવરહેન્ડ બેન્ડનો ઉપયોગ થાય છે. તે સિંગલ વ્યક્તિ લોડ સાથે ઉપયોગ માટે પસંદ કરવામાં આવે છે. વળાંકની અંદર ચુસ્ત ચાપ હોવાને કારણે એકવાર લોડ થયા પછી તેને ખોલવું મુશ્કેલ છે. જો કે જો બચાવ લોડ માટે ડબલ ઓવરહેડ બેન્ડનો ઉપયોગ કરવામાં આવે તો પુરુષિક બાયપાસની ભલામણ કરવામાં આવે છે. નહીંતર તમારે દોરડાના આ વળાંકને બચાવ વજન સાથે સેટ કર્યા પછી કાપવાની જરૂર પડી શકે છે. ચાલો ડબલ ઓવરહેન્ડ બેન્ડ કેવી રીતે બાંધવું તે અંગે વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો. ડબલ બેકેટ બેન્ડનો ઉપયોગ અસમાન કદના વ્યાસની બે સામગ્રીઓને એકસાથે જોડવા માટે થાય છે. કોઈ વ્યક્તિ દોરડાની બે પૂંછડીઓ ઉપર ડબલ ઓવરહેન્ડ સાથે ડબલ બેકેટ ટર્નરને ટેકો આપવામાં માગે છે. તમે તમારી જરૂરિયાત અનુસાર ઉપયોગ કરવા માટે વધારાની ગાંઠો અને લેસિંગ શીખી શકો છો અને લાચાર વ્યક્તિને બચાવી શકો છો. ડબલ બેકેટ બેન્ડ કેવી રીતે બાંધવું તે અંગેનો વિડીયો જોઈએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો. હવે ચાલો નિષ્ણાતો પાસેથી સાંભળીએ અને ગાંઠો, હિંચ અને વળાંકના વ્યવસાયિક ઉપયોગો સમજીએ. વિડીયો જોવા માટે પ્લે બટન પર ક્લિક કરો. और सेमी स्टैटिक रोप को क्या करना है हम आपको दिखाएंगे. इससे पहले इचेस में आएंगे हम लोग कौन सा इच काम पे यूज किया जाता है. अभी जो मैं बनाने जा रहा हूँ थंब नट, सिंपली बढ़िया से रसा पकड़ा कहीं भी कोई भी करते रहते हैं हम लोग सिंपली इसे टाइट करना है. इससे बोला जाता है थंब नट. ये क्योंकि हम कोई भी इचेस मारे नाट मारे कहीं भी सेफ्टी के लिए यूज किया जाता है. अगले क्लास में पता चलेगा ये थंब नट किस लिए किया जाता है. जोड़ने के लिए हम रीप नट को यूज करता है. हम लोग कभी अगर कर लेते हैं रोप बांध लिया वो फिसलता रहता है. इससे क्योंकि ये फिसले ना इसलिए हम इसमें रीप नट का या डॉक्टर नट का यूज करते. दोनों समान डायर एक बार बांध दिया इसके अभी फिसलेगे नहीं है. आराम से एक दूसरी लाप्स पे हो जाता है. ये लगा कि नहीं लगा क्लियर होने के लिए ये लूप जो है हमको क्लियर कर देता है कि लग गया आराम से. इसके बाद हमेशा ये ध्यान रखना है कि कोई भी नाट लगा उसको ऊपर सेफ्टी नाट बहुत जरूरी है. आराम से सेफ्टी नट आराम से दोनों में सेफ्टी नट हमेशा कोई भी नट लगाए एचएस या कहीं ऑब्जेक्ट में कहीं बांध दिया उसके साथ सेफ्टी नट कंपलसरी लगाना है. आराम से सेफ्टी नट लगा लो एकदम ये फिक्स है. कहीं पे कोई दिक्कत नहीं आएगा. ये रोप को हम कितना दूर भी बांध के टाइट कर सकते हैं. अगर जब भी कोई भी ऑब्जेक्ट को फिक्स करना है हमारा रोप या रेस्क्यूअर कहीं भी फिक्स करना है क्लो इंच बना लेता है. सीधा रस्सा को दोनों हाथ से हैंडल करो बढ़िया से पकड़ लिया. एक इन एक आउट तरफ में लूप बना लो. लूप बना के एक का ऊपर एक लेके आओ धीरे 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 एक का ऊपर एक रखो एक इंच बन जाता है आराम से क्लो इंच. ये किसी भी ऑब्जेक्ट में आराम से फिट हो जाता है. ये तब बनाता है कि रोपों बीचों बीच कोई ऑब्जेक्ट अगर ऊपर से हम टांगना है किसी चीज पे तभी इस ऑब्जेक्ट को हम लोग फिक्स किया जाता है. अगर इसी को हम किसी ऑब्जेक्ट में बांधना है या सिंगल किनारा से बांधना है इसी सेम नाट को दोबारा ऑब्जेक्ट में बांध के मैं दिखाऊंगा. હવે ચાલો દોરડાનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની ગાંઠો, હિંચ અને વળાંક વિશે તમારી સમજને તપાસવા માટે બીજી પ્રવૃત્તિ કરીએ. અહીં બતાવેલ ગાંઠો અને હિંચના પ્રકારોને ઓળખો.
છબીઓ સાથે મેળ કરવા માટે લેબલ્સને ખેંચો અને સબમિટ કરો અને ક્લિક કરો. ચાલો હવે વિવિધ દોરડાના બચાવ ઉપકરણો જોઈએ જે ઊંચાઈ પર કામ કરતી વખતે સલામતીની ખાતરી કરે છે. વધુ જાણવા માટે દરેક ચિત્ર પર ક્લિક કરો. કેરોબિનર્સનો વ્યાપકપણે રોપ રેસ્ક્યુ પ્રવૃત્તિઓમાં ઉપયોગ થાય છે, જેમ કે ચડતા, ફોલ એરેસ્ટ સિસ્ટમ્સ, રોપ રેસ્ક્યુ અને વ્હાઇટ વોટર રેસ્ક્યુ માટે. તેઓ વિવિધ નિયમિત અગ્નિશામક ઉપયોગો માટે પણ જવાબદાર છે. ફાયર રેસ્ક્યુ કેરાબિનર્સના કેટલાક ઉપયોગોમાં ભારે ભાર પર ઘર્ષણ બ્રેક લગાવવા, પીચમાં ગાંઠો બદલવામાં અને વળાંક અને ગાંઠોને સુરક્ષિત કરવાનો સમાવેશ થાય છે. ડિસેન્ડર્સ ઘર્ષણને નિયંત્રિત કરવા અને નિશ્ચિત દોરડા પર ઉતરવામાં મદદ કરવા માટે તૈયાર કરેલ છે. તેઓ બચાવકર્તાઓને દોરડા પર કોઈપણ બિંદુએ પોતાને સ્થાન આપવા દે છે. દોરડાના પ્રવેશ માટે જરૂરી સાધનોમાં સૌથી આવશ્યક ભાગોનું એક છે એસેન્ડર. બચાવકર્તા તેમનો ઉપયોગ દોરડા પર ચડવા માટે તેમના હાથનો ઉપયોગ કર્યા વિના કરી શકે છે. સીટ હાર્નેસ વ્યક્તિઓની મુદ્રાને જાળવી રાખે છે કારણ કે તેઓ તેમના પગને ઝાડ, થાંભલા, ખડકના ચહેરા અથવા અન્ય ઊભી સપાટીઓ ઉપર અને નીચે ખસેડે છે. ફૂલ બોડી હાર્નેસ પડ્યા પછી પહેરનારાઓને ઊભા રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે મદદ કરશે સસ્પેન્શનના આંચકાને ઓછો કરવા અને બચાવ પ્રયાસોને ઝડપી બનાવવા માટે ઉપયોગી છે. મિટોન્સ ટકાઉ હોય છે અને ઉત્તમ પકડ પૂરી પાડે છે. તકનીકી અકસ્માતો, માર્ગ અકસ્માતો અને ઊંચાઈ અને ઊંડાઈથી બચાવવા ઉપયોગમાં લેવા માટે તૈયાર કરેલ છે. દોરડાના બચાવ દરમિયાન સ્વયંસેવકો ઘણી રીતે મદદ કરી શકે છે. બચાવ કામગીરી દરમિયાન સમુદાયમાં વ્યવસ્થાપન જાળવી રાખવા, સંસાધનો વહન કરતી વખતે બચાવ ટીમોની સાથે, પીડિતોની આવવા જવામાં બચાવ ટીમો સાથે અને આવશ્યક ઘરગથ્થુ વસ્તુઓના પરિવહનમાં સમુદાયને મદદ કરી શકે છે. આ સાથે આપણે આ મોડ્યુલના અંતમાં આવ્યા છીએ. ચાલો આ મોડ્યુલમાં ચર્ચા કરેલા મુખ્ય મુદ્દાઓનો સંક્ષેપમાં જાણીએ. આપણે જે શીખ્યા છે તે અહીં છે. અન્ય તમામ બચાવ વિશેષતાઓ જેમાં પાણી, ખાઈ અને માળખાના ભંગાણને લગતી બાબતોનો સમાવેશ થાય છે, તે દોરડાના બચાવના સિદ્ધાંતો પર બનેલા હોય છે. દોરડામાં તાણયુક્ત શક્તિ હોય છે, તેથી તેનો ઉપયોગ ખેંચવા, ઉપાડવા વગેરે જેવા વિવિધ હેતુઓ માટે થઈ શકે છે. દોરડાની ગાંઠ માટેના વિવિધ શબ્દો ચાલી રહેલ છેડા, બીટન એન્ડ, બાઇટ, લૂપ, નોટ, બેન્ડ અથવા હિંચ અને કરમેન્ટલ છે. દોરડાના વિવિધ પ્રકારો કુદરતી ફાઇબર દોરડા, કૃત્રિમ ફાઇબર દોરડા અને વાયરના દોરડા છે. દોરડાની સલામતી જાળવવા માટે આપણે શું કરવું જોઈએ? જેમાં દોરડાની સલામતી જાળવવા માટે આપણે કરવું જોઈએ દોરડા પર ચાલવાનું કે ઊભું રહેવાનું ટાળો, દોરડાને ખેંચશો નહીં, દોરડાને લાંબા સમય સુધી તણાવમાં છોડશો નહીં, જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી શક્ય તેટલી ઝડપથી બધી ગાંઠોને દૂર કરો, સ્વચ્છ તથા તાજા પાણીથી ધોઈને સાફ કરો. બેગમાં મૂકતા પહેલાં ભીના દોરડાને ઓછામાં ઓછા સમય માટે સૂકવી દો. વિવિધ ગાંઠો અંગૂઠાની ગાંઠો, રીફ ગાંઠો, ગ્રેની ગાંઠો અને થીફ ગાંઠો છે. વિવિધ પ્રકારની હરકતમાં લાકડાની હિંચ, રાઉન્ડ તળવાળી 2, અડધી હિંચ, ક્રુસિક હિંચ અને ક્લોવ હિંચ છે. સીટ બેન્ડ, ડબલ સીટ બેન્ડ, સ્ક્વેર બેન્ડ, ઓવરહેન્ડ ફોલો થ્રુ બેન્ડ, ડબલ ઓવરહેન્ડ બેન્ડ અને ડબલ બેકેટ બેન્ડ વિવિધ પ્રકારના બેન્ડ છે. વિવિધ દોરડા બચાવ ઉપકરણો કેરાબિનર, ડિસેન્ડર, એસેન્ડર, સીટ હાર્નેસ, ફૂલ બોડી હાર્નેસ અને મિટોન્સ છે.
હવે તમારી સમજ ચકાસવાનો સમય છે. આપેલા પ્રશ્નોના જવાબ આપો. આ મોડ્યુલને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે તમારે ઓછામાં ઓછા 60% ગુણ પ્રાપ્ત કરવા આવશ્યક છે. પ્રશ્નોને ધ્યાનથી વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. અભિનંદન, તમે દોરડા દ્વારા બચાવ તકનીકો અને સુધારણા વિભાગના મોડ્યુલને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તમે પાછા જઈ શકો છો અને તમે જે કંઈ પણ વિશે અચોક્કસ છો તે ચકાસી શકો છો. LMS પર પાછા ફરવા માટે વિન્ડો બંધ કરો.